क्योंकि मैं अभी ये साइड में नहीं रहूँगी, मैं एंड साइड में रहूँगी आइलैंड में। तो अच्छा तो मैंने ऐसे आला કેમ કે બાજુમાં જ હતી એટલે બહુ વાર ના લાગી. હવે દૂર હોત તો અમારે જગ્યાને ક્યાં જવું પડે. એમાં પાછું અહીંયા છે ને આપણે ટેક્સીનું બહુ એટલે બહુ ટફ છે બધું. મેટ્રો સ્ટેશન તો એટલું મોટું છે કે એમાં આપણે તો કંઈ મગજ કામ કરે જ નહીં કે હજી મારે આવ્યા 2-3 દિવસ જ થયા જો કે ધીમે ધીમે હેબિટ્સ પડશે એટલે બધાને બતાવીશ. થોડુંક મને મગજમાં ઉતરે તો હવે તમને બધાનું કહી શકું કેવું છે. ચલ આવી ગયું છે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું એકદમ મજામાં છું. તો અત્યારે હું જાઉં છું નીચે જ્યાં મારી આ બિલ્ડિંગ છે એન્ડ તમને બધાને બતાવીશ નીચે જઈને. ને અત્યારે અમે જાય છે સુપર માર્કેટ જ્યાં કયો તો હું મારી ફ્રેન્ડ્સ અત્યારે જાય જ નીચે. એ તમને બધાને બતાવીશ. ત્યાંનું ઘણાને કોમેન્ટ આવી હતી ત્યાંનું અહીંનું જરાક બતાવજો, ક્લિયર કરજો છે અહીંના દિરામમાં. તો ત્યાં જઈને તમને બધાને બતાવીશ. એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો. એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો. આજની પહેલી રસોઈ મતલબ શું કરીશ નહીં તમને બધાને બતાવીશ. જો અત્યારે લેવા જ જાઉં છું તો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે હું છું લિફ્ટમાં. મેં 5મા ફ્લોરે રહીએ છે તો 5મા ફ્લોરે છે. તો હવે અમે નીચે જઈશું અને ત્યાં જઈને બતાવીશ કેમ કે અમારી બાજુમાં જ થાય છે. અહીંયા બરડુભાઈમાં જ રહું છું તો બધી સુપર માર્કેટ, મોલ્સ બધું પાસે જ થાય છે. આ છે જે બિલ્ડિંગમાં હું રહું છું એ ને અહીંયાથી જ થાય પાસે. यहाँ पे वेस्ट जोन है सुपर मार्केट. हम कहाँ जाएंगे अभी? हैं ये सामने वाला वेस्ट जोन में. वेस्ट जोन. अभी हम वहाँ जाएंगे और वहाँ जाके आपको बताएंगे सब कुछ. हाँ हाँ ગુજરાતી સોરી. ત્યાં જઈને બધાને બતાવીશ કે કઈ રીતના હોય ત્યાંનું લેવાનું આ તે. અને આજ हाँ आई थिंक જો અહીંયા પર ગ્રીન થાય એટલે પછી જવાનું આપણે રોડ ક્રોસ કરવાનો. જો ઓલી સાઈડ પણ દેખાય ગ્રીન. નિયમ બહુ મસ્ત છે અહીંયાના લોકોના. એન્ડ અમે અત્યારે જાશું આ વેસ્ટ ઝોન છે જ્યાં મોલ. હું છે ને સામેનું ઝેરાતમાં ઇન્સ્રાફમાં ગઈ હતી. આજે અહીંયા જાશું. बना दूँगी आप आपको ऐसे दिखा दूँगी. मैं आपकी सासू माँ से ऐसे दिखा दूँगी. कुछ लेना है? हाँ, દહીં લેના હે અભી તો મુझे. मेरे को कोई सब्जी नहीं लेना मेरे को. અહીંયા જો આવી રીતે બધું ફ્રૂટ્સ ને બધું રાખેલું હોય ને એટલે એની પ્રાઇસ છે બધી. અહીંયા કીવીની 4.95 દિરામ મતલબ 5 દિરામ. यहाँ पर બધા શાકભાજી બધા અલગ અલગ સેક્શન હોય. પછી અહીંયા આવી રીતના જબલું હોય. જબલું હે ને આવી રીતના નાખી હોય કે પ્લાસ્ટિકમાં. સોરી મોલ છે. તો એવું કંઈક બનાવીશ તો ચાલો હું બધી ચોઈસ કરી લઉં. કંઈક શું લેવું? દહીં લેવાનું છે, પછી અનિયન ને બધું લેવાનું છે. તો અત્યારે મારે છે ને દહીં લેવું છે. દહીંમાં છે ને ડેટ જોવી પડે કે આ 26 આજ મતલબ 26 તારીખ છે ને તો આજનું જ બનેલું આ છે. તો એ મેં દહીં લીધું જ ને પછી આગળ જો દીદી લઈશ ત્યાંથી. કિસમાં ડાલીશું. અહીંથી થોડીક ડુંગળી લઈ લેશું. બસ તીની જો હેલ્પ કરે છે. હું કેમેરો પકડીને ઊભી. આવી રીતના જબલું લઈને કરવાનું. मेरा ऐसा પ્લાસ્ટિક કોણ હે? ધનિયા ले लिया ना सब.
और कुछ लेना है तो बोलो आप। और कुछ तो नहीं लेना क्योंकि बहुत ज़्यादा कुछ नहीं लिया क्योंकि फ्रूट्स वगैरह तो मेरे पास सब कुछ है अभी। राजू આવ્યો ને ત્યારે મેં લીધું હતું બધું. અચ્છા ત્યાંથી જ કન્વર્ટ કરી નાખ્યું. 450 ग्राम 130 ग्राम ऐसे ही सब कुछ होते हैं. અહીંયા જો આવી રીતે બધું ચોકલેટનું સેક્શન છે. तो कहीं लेवाનું तो नहीं मैं ત્યાં લઈ લીધું બધું પણ મેગી વગેરે सब कुछ मिल रहा है यहाँ पे તો મેં બધું લઈ લીધું છે અને રાજુ આવ્યો ત્યારે મને ફ્રૂટ્સ ને બધું તો લઈ દીધું હતું એ બધું પડ્યું અત્યારે તો મને એમ થયું કે કંઈક નવીન બનાવું તો દહીં ને એવું બધું લીધું અને આજનું શું બનાવીશ એ પણ તમને બધાને બતાવીશ અહીંથી જઈને એન્ડ અહીંયા બધું અલગ અલગ હોય મતલબ દિરામમાં કન્વર્ટ કરીએ ને આપણે રૂપિયાનું તો 1 દિરામ બરાબર ત્યાંના 23 થાય એટલે શું લીધું ને કે હું આગળ તમને બધું હું હિસાબ કરી રાખું તું બધે તાર જે શૂટિંગ કરવું હોય તું કરી લે તો જો હું ત્યાં શૂટિંગ કરવા આવી અને આના પછીનું મારું એક્સપિરિયન્સ પણ કહીશ ત્યાંથીનું અહીંયા સુધીનું એક્સપિરિયન્સ મતલબ કે તો જો આવું છે અહીંયા મોલમાં અને પહેલાં ગઈ હતી ને તો બીજા મોલમાં ગઈ હતી ક્યાં આવ્યા ગઈ મીના છે એ છે ને નેપાળની છે તો એ પણ બહુ ગુડ ફ્રેન્ડ્સ છે મતલબ કે મારી હેલ્પ કરે છે બહુ જ તો ચાલો એ કે લઈ આવીએ આપણે થોડું ઘણું લેવાનું છે એન્ડ દૂધ ને આપણે અહીંયા પાણી ને બધું લેવું પડે અહીંયા આવીને મેં જોયું બધું અને છે ને હજી હું એકલી તો ક્યાંય ન નીકળી શકું કેમ કે આટલું મોટું છે ને તો મારે વાંધો નથી આવતો કેમ કે બધું બાજુમાં જ છે લેવું હોય તો મસ્ત આવે ને તો એનું બધું અત્યારે છે ડેકોરેટ મતલબ કે બધું મળશે હવે ले लिया सब कुछ कितना हुआ इसका कुछ नहीं आ जाओ नहीं मेरे को जाना है बुर्ज खलीफा क्योंकि मैं अभी ये साइड में नहीं रहूँगी मैं एंड साइड में रहूँगी आइलैंड पे तो अच्छा तो फिर क्या है ना मैं इधर नहीं आऊँगी फिर मैं कभी बुर्ज खलीफा नहीं गई हूँ ऊपर से नीचे तो गई ऊपर तो मैं भी नहीं गई ना हाँ 2 दिन पहले गई थी ऊपर जाने में पैसा लगता है 150 हाँ। पता नहीं बट आप अगर ऊपर के रेस्टोरेंट में जाते हो और ऐसे ही कॉफ़ी वॉफ़ी पी लेते हो हाँ। तो फिर फ्री इंट्रेंस है तो તો હે ને બધું લઈ લીધું છે અને હું એ કહે હું બધું અહીંયા કરી લઉં કે બધું હિસાબ મતલબ કે જેલા હતી તો એ કે તારે વિડીયો ઉતારવો હોય તો ઉતાર્યા તો હું વિડીયો ઉતારવા ગઈ ને તો બધું એને લઈ લીધું અત્યારે તો કહેતા નથી કે કેટલા પૈસા થયા કે મેં દઈ દીધા આની પહેલાં હું ગઈ હતી ને તો ઝેબા દીદી હતા જે રાજસ્થાનના હતા તો એ પણ એમ કહે કે નહીં કે મેં પૈસા દીધી મને કોઈ પૈસા જ નથી દેવા લેવા જાઉં મારા માટે તો જ્યુસે પણ લઈ આવ્યા એટલે એવું નથી કે આપણે આપણા દેશમાં જ બધા સારા છે બીજે જાય તો એ ક્યાંય કહે કે વિદેશમાં બધા આપણા જેવા ન હોય આપણા જેવા જો મને મળી ગયા ને ગુડ ફ્રેન્ડ્સ એટલે એવું છે મેં કેટલું લીધું દહીં અનિયન ને એવું બધું લીધું છે એટલે અહીંથી જઈને હું હે ને વિચાર છે કે રાયતું કરું આ બધાને પણ ખવડાવું દહીંનું રાયતું દહીં રાયતું અને રોટલી તો અમારી બિલ્ડિંગ આવી ગઈ છે અત્યારે તો અહીંથી જાય એટલે તમે બનાવો જુનાગઢમાં હતી પોરબંદરમાં અમદાવાદ હવે તો એમ થાય કે અહીંયા પણ બ્લોગર હા છે ફેમસ થઈ ગઈ લઈને આવી ગયા છે અત્યારે લીપ છે હા આવી તો ગઈ આઈ થિંક તો મજા ફટાફટ લઈને આવી ગયા છે અત્યારે કેમ કે બાજુમાં જ હતી એટલે બહુ વાર ના લાગી હવે દૂર હોત તો અમારે ઠેકાણે ક્યાં જવું પડત એમાં પાછું અહીંયા છે ને આપણે ટેક્સીનું બહુ એટલે બહુ ટફ છે બધું મેટ્રો સ્ટેશન તો એટલું મોટું છે કે એમાં આપણે તો કંઈ મગજ કામ કરે જ નહીં કે હજી મારે આવ્યા એને 2-3 દિવસ જ થયા જો કે ધીમે ધીમે હેબિટ્સ પડશે એટલે બધાને બતાવીશ થોડુંક મને મગજ ન ઉતરે તો તમને બધાનું કહી શકું એવું છે
ચલો આવી ગયું છે. હવે રૂમમાં જઈને તમને બધાને બતાવીશ. સોરી, કિચનમાં શું બનાવવું છે. A few moments later. તો હું ઘરે ગઈ ને તો ઝેબા આવી ને તો અત્યારે હવે અમે જાય છે ઝેરાત મોલમાં, કેમ કે એને છે ને સબ્જી જોઈએ જ કંઈક ને કંઈક એક સબ્જી. તો મેં ખાલી દહીં જ લીધું તો કે પાછું જાઉં. તો ઘરે ગઈ ને ઝેબા આવી ત્યાંથી મેકઅપ કરવા ગઈ હતી. તો અત્યારે અમે જઈએ છીએ ઝેરાત મોલમાં, તો એ પણ તમને બતાવીશ. તો ચાલો. અહીંયા બધું કઠોળ ને બધું મળે. એની પ્રાઇસ છે બધી 5 દિરામ 7 દિરામ છે. ક્યાં લેના હે અભી? અહીંનું શાકભાજી તમને બધાને બતાવું. હા યા પે જ છે. અહીંયા છે ને બધું શાકભાજી મળે. શાકભાજીનું ને આવી રીતે અલગથી સેક્શન હોય ને આ બધું છે ને અહીંથી લેવું હોય કિલો અડધો કિલો જેટલું લેવું હોય એટલું. અહીંયા પછી એનું વજન કરવાનું આપણે. અહીંથી વજન કરી અને કાઉન્ટ છે ને આવી રીતે અહીંયા કાઉન્ટ થાય. તો અત્યારે મેં લઈ લીધું છે અહીંથી શાકભાજી. આની ટેક્સી છે આવી. જો આટલું બધું છે. कौन लॉन्ग 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 की इसको यहाँ पे नहीं लॉन्ग की ये क्या लॉन्ग की તો અત્યારે મેં બધું લઈને આવી ગયા છે રૂમે. એન્ડ તમારે બધાનો બહુ મસ્ત રિસ્પોન્સ મળે એટલે આવો નવો રિસ્પોન્સ દેતા રહેજો. એન્ડ હવે આપણે જમવાનું બનાવશું. ચાલો શું બનાવશું એ પણ તમે બધા જોજો. મતલબ એમાં છે ઝેબા દીદી છે ને બહુ એટલે બહુ જ જમવાના નવા શોખીન છે. એટલે એને હે ને શાકભાજી એટલે મતલબ કે શાક વગર ના હાલે એટલે પાછા ગયા હતા અત્યારે લેવા શાકભાજી 2 વાર. એક ફેરે ઓલા મીના દીદી હારે ને અત્યારે ઝેબા દીદી હારે. તો બસ લઈને જો અત્યારે પહોંચી જ રહ્યા છે. અત્યારે બધું ગોઠવે જ બધો મસાલા છે એ. એન્ડ અત્યારે બનાવશું જમવાનું. તો ચાલો. તમારે બધાને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે એમ કે બ્લોગ લોંગ વિડીયો જોવા જ મતલબ કે મોટા વિડીયોઝ. તો હું ટ્રાય કરીશ મોટા વિડીયો બનાવવાની, કેમ કે આજ તો આખો દિવસ સામને વયો ગયો. અત્યારે આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ મતલબ કે જમીને. એન્ડ કાલે અમે ક્યાંક જાશું તો ત્યાંનું બતાવીશ. એન્ડ મારી શું કહેવાય કે ઇન્ડિયાથી દુબઈ સુધીની જે જર્ની છે એ પણ તમારે બધારે શેર કરીશ. ને અહીંયા આવવાનું રીઝન શું છે એ પણ કહીશ. મતલબ આગળ મારા બ્લોગ્સ બધા જોતા રહેજો. એમાં હું તમને બધાને બધું જણાવીશ. તો પહેલાં તમને બધાને સોરી કહીશ કે એમાં એવું છે કે હું તમને બધાને કહેતી હોય કે ચાલો આગળ જઈને બધું બતાવીશ. પછી એવી સિચ્યુએશન આવી જાય મતલબ કે હું નવી છું, હજી 2-3 દિવસ જ થયા તો હું બધું જોતી હોય કે કઈ રીતના મતલબ ક્યાં શું એવું હોય તો હું સમજી લઉં. તો પછી વિડીયો શૂટ કરવાનું રહી જાય સાઈડમાં એટલે કાંઈ વિડીયો શૂટ ના થાય. એટલે હમણાં એવું થાય મતલબ હું સરખું સમજી લઉં તો પછી તમને બધાને સમજાવી શકું, કેમ કે એનું મેટ્રો સ્ટેશનનું બધું અલગ છે આખું. તો એ સમજી લે તમને બધાને મસ્ત મજા આવી, કેમ કે તમે લોકો પણ લકી છે કે ઘરે બેઠા દુબઈનું જોવા મળશે એનું નવું એ બધું. તો હું તમને બધાને બતાવીશ. આ બધા મસાલા લીધા જ, કેમ કે મસાલા વગર કંઈ ચાલે નહીં. અમારા મસાલામાં શોખીન છે રામની જેમ જ છે ઝેબાબેન પણ, કે એને અલગ મસાલા વગર કાંઈ ના ચાલે. તો હું આજની રેસીપી તો કહું તમારે એટલી બધી થઈ ગઈ છે. આજે અમે એટલું બધું બનાવવાના છે. એટલે પહેલાં તો એમાં એવું હોય કે ભીંડાનું શાક કરશું, પછી દહીંનું રાયતું
એને ખીચડી ખાવી છે, ખીચડી મૂકશે, પછી રોટલી, એટલે એટલું બધું બનાવવાનું છે ને. અત્યારે વાગી ગયા છે અહીંયાના 9:30 વાગી ગયા છે અત્યારે 9:30. ને ત્યાંના ઇન્ડિયાના તો કેટલા વાગ્યા છે, 10-11 જેવું થઈ ગયું છે અત્યારે. તો ચાલો હું છે ને અત્યારે ભીંડા સુધાર લઈશ. ભીંડા જો આવી રીતે આવે છે પેકિંગમાં. તમે પેકિંગમાં લીધા કેમ કે ઓલા છે ને થોડા ફ્રેશ નતા લાગતા, તો અત્યારે આ લીધા છે. ને આ આવ્યા છે અમારે 2 દિરામના. 2 દિરામ मतलब इंडिया का कन्वर्ट होकर कितना होता है? 20 दिरहम कितना? 2 दिराम इंडिया का 24-50 50 हाँ 15 होते नहीं, इंडिया का 23 हाँ 50 समथिंग. हाँ 50 समथिंग, मतलब 50 ने આજુબાજુમાં થતા હશે. તો ગાઈસ જો ભીંડા મેં ધોઈ નાખ્યા છે. હવે હું ને ભીંડા સુધારીશ ને. એ છે ને અહીંયા ડુંગળી સુધારે છે, એ સુધારે જાય ને એટલે પછી પેલા ખીચડી મૂકી દે. એટલે વાર તો લાગશે જ. કેટલું બધું છે અમારે જમવાનું. રેસીપી તમને બધાને બતાવીશ. હા એ લાઇટિંગ બહુ નથી એટલું બધું, પણ હા હાલે, ઇટ્સ ઓકે. જો ભીંડા સુધારાઈ ગયા છે, અહીંયા ખીચડી થાય છે, અને ડુંગળી પણ સુધારાઈ ગઈ છે. એટલે બધું સુધારાઈ ગયું છે. હવે આપણે બનાવીશું ફટાફટ. હું રોટલી કરીશ. એમાં આજ બપોરે તો કેવું થયું, બપોરે રાજુનો રામનો કોલ આવ્યો, પછી મારી મમ્મીને કર્યો. હવે પછી આજ બપોરે હું સૂઈ ગઈ ને તો 6 વાગે ઉઠી. અહીંયા એવી નીંદર આવે છે, કેમ દિવસ છે ને કંઈ ખબર નથી પડતી. તો પછી બપોર પછી જઈ ગયું, ચાલો આપણે બનાવવાનું છે કંઈક. દીદી તો બહુ મોટા મેકઅપ આર્ટિસ્ટ છે. આજે જ સર પાંચજુ મેરેમાં ગયા હતા ને, તો ત્યાં મોટા મોટા સેલિબ્રિટી હોય ને એ લોકોને મેકઅપ કરવા ગયા હતા. તો એ નહોતા, તો પછી હું ને મીના દીદી ગયા હતા આજ લેવા. તો એ આવી ગયા, વળી પાછા અમે લેવા ગયા. એટલે એવું ચાલ્યું આજ તમારું. पास्ता अभी कौन बना? नहीं आप बात करो बेटा, फिर मैं खाना बनाऊंगी, फिर खाऊंगी, फिर डैडी का फ़ोन आ जाएगा. टाइम ऐसे ही चला जाता है सारा, यू नो. ત્યાં ભીંડાનું શાક થાય છે, એમાં એને ડુંગળી નાખે છે. આપણે નથી નાખતા, પણ એનું ચાખીએ કેવું થાય એની સ્ટાઇલથી જોઈએ આપણે. आप बात करो बेटा, मैं खाना भी बना रही हूँ, आपसे बात भी कर रही हूँ. खाना ना खा लिया आप लोग? आपने क्यों नहीं ये क्यों खा रहे हो आप? खाना नहीं खाया? હવે છે ને એ બધું થઈ જાય ને ત્યાં હું રોટલીનો લોટ બાંધ લઉં, અને પછી આપણે રાયતું કરશું દહીંનું જે કરવાનું છે. ઓકે ચાલો ગાઈઝ, તો જો અત્યારે બધું બની ગયું છે, શાક ને રાયતું બધું. હવે જસ્ટ રોટલી રહી ગઈ છે. રોટલીનું વેણું તમે જોયું કેવડું મોટું છે. આથી નાની સાઈઝ નથી, પણ જો આ લીધું. અત્યારે રોટલી બનાવું છું, અને દીબા છે સલાડ સુધારે છે. કોણ આવે તમારો? ઓકે ચાલો, તો હું રોટલી કરી લઉં ને થોડી એમ પાછા આપણે મળશું. ખાવતું હતું કેવી ચોરસ ને ગોળ ને એવી રોટલી બને છે મારી પાસે. જમવાનું થઈ ગયું છે, મસ્ત રેડી છે. આમાં ખીચડી છે, પછી આમાં છે ભીંડાનું શાક, રોટલી, પછી આમાં દહીંનું રાયતું કર્યું છે ને સલાડ. ચાલો તમે બધા પણ જમવા. સાઈડમાં દહીં પણ રાખ્યું ખાવું હોય તો ચાલો જમી લઈએ. તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.